વીર સંવત 2492 કારતક વદ 13 શુક્રવાર તારીખ 12/11/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનો શ્રી સમયસા કળશ ટીકામાં સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારના કળશ 222 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 217. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ જયામ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિદાતા. 200 સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર કળશ ટીકા. પહેલેથી જોઉં. ભાવાર્થ इस प्रकार છે કે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ શું કહે છે? જેને આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે એવી જેને ખબર નથી એવા જ્ઞાની એમ માને છે કે આ આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે એ પર વસ્તુને જાણતા આત્મામાં વિકાર થઈ જાય છે. રાગ દ્વેષ પર વસ્તુને દેખવાથી થાય છે એમ માને છે તે અજ્ઞાની વસ્તુના સ્વરૂપને જાણતો નથી. કેમ કે આત્મા તો ચૈતન જ્ઞાન મૂર્તિ આત્મા છે, ચૈતનનો પ્રકાશ સ્વરૂપ આત્મા. એ જાણનાર વસ્તુ બધી છે એને જાણે અને આ જાણે ને એ જણાય એ તો આત્માનો સ્વભાવ છે ને એ જણાય એનો સ્વભાવ છે. એમાં એ ચીજ જાણતા રાગદ્વેષ થાય એ કઈ ચીજમાં નથી, નથી આમાં નથી એમાં. સમજાણું કાંઈ? આત્મા સચ્ચિદ જ્ઞાન સ્વરૂપ. આત્મા એટલે જ્ઞાનનો સૂર્ય અને એમાં જણાવા યોગા ચીજો શરીર વાણી કર્મ આ બાહ્ય. એ તો આત્મા જ્ઞાન સ્વરૂપ એને જાણતા જાણવાનું કામ કરે. એમાં રાગદ્વેષનું પુનપાપનું કારણ આત્મા નથી. એમ જણાવા યોગ પદાર્થ જાણતા એ કારણ થાય ને રાગદ્વેષ થાય એવું નથી. સમજાય છે કાંઈ? જેની વાત છે અનંત કાળથી ચૈતન સ્વરૂપ આત્મા જ્ઞાન જ્યોતિ પ્રજ્ઞા બ્રહ્મ આત્મા છે. એ જાણવાનું કામ કરે તો એનો સ્વભાવ છે, જાણવું એવું તો કાર્ય તો એનો સ્વભાવ છે. અને બીજી ચીજો શરીર કર્મ આ સ્ત્રી કુટુંબ આદિ જ્ઞાનમાં જણાય એ તો એનો પ્રમેય ગુણ છે એને પર પદાર્થમાં. એથી જ્ઞાનમાં જણાય અને આ જ્ઞાન જાણે. એથી કે છે કે આ રાગદ્વેષ થઈ આવે છે ક્યાંથી? અજ્ઞાની કહે છે કે એ ચીજ જણાઈ જાય છે ને માટે રાગદ્વેષ થાય છે. એ અજ્ઞાન છે, એ માન્યતા. એ એને આત્માનું સ્વરૂપ શું છે એની ખબર નથી, રાગદ્વેષ કેમ ઉત્પન્ન થાય એની ખબર નથી, પર ચીજો એકલી જણાવા યોગ છે એની પણ એને ખબર નથી. સમજાણું કાંઈ? ઝીણો અધિકાર સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર છે. કે છે કે આશંકા કરેગા કે જીવદ્રવ્ય વિનાયક હૈ. આત્મા તો જાણનાર છે, જાણનાર છે, જાણે છે. કોઈ પણ ચીજને જાણતા જાણનાર મુખ્ય નો હોય તો જાણે કોને? જાણનાર જ્ઞાનમાં જાણે છે કે આ છે, આ છે, આ શરીર છે, કર્મ છે, આ વસ્તુ છે. समस्त ज्ञानी को जानता है ये बधी चीज जनावा योग है ने ये जाने. इसलिए परद्रव्य को जानते हुए आ ज्ञान में पर वस्तु जनाय एथी कुछ थोड़ा बहुत तो राग आदि अशुद्ध प्रणति का विकार होता होगा.
સમજાય છે? સૂર્યનો પ્રકાશ છે એ કોલસાને પ્રકાશ છે, વિષ્ટાને પ્રકાશ છે, બધાને પ્રકાશ છે. એથી કઈ એના પ્રકાશમાં કઈ મેલપ વિષ્ટાની ને કાલ્પની આવી જાય છે એમાં? એમ ભગવાન આત્મા જાણનાર પ્રજ્ઞા જ્ઞાન બ્રહ્મ આત્મા છે, સર્વજ્ઞ સ્વભાવી છે. એ તો સર્વને જાણવું એવો એનો સ્વભાવ કીધું ને, સમસ્ત જ્ઞ એને જાણે. છતાં કે છે કે જાણતા વિકાર થાય છે એને લઈને. એ અજ્ઞાનીની મિથ્યા બ્રહ્મ દશા છે. સમજાણું કાંઈ? थोड़ा बहुत राग आदि असुर प्रणति का विकार होता होगा, थोड़ू घणू तो विकार થાય કે નહીં? समझाई है? उत्तर इस प्रकार के परद्रव्य को जानते हुए तो एक निरंश मात्र भी नहीं चैतन प्रभु ज्ञान में, ज्ञान भूमि में, ज्ञान स्वभाव में आ चीज છે એમ જાણે. જાણતા અંશ માત્ર પણ વિકાર થવાને ત્યાં અવકાશ છે જ નહીં. એની વાત છો. સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર છે ને, એટલે રાગદ્વેષ જે થાય છે અસ્થિરતાના એ પણ અહીં નથી લેવા. અહીં તો ફક્ત મિથ્યા દ્રષ્ટિપણે જે થાય છે, દ્રષ્ટિ નથી જ્ઞાન સ્વરૂપ આત્માની ખબર, નથી જ્ઞેય સ્વરૂપ પર વસ્તુની ખબર. એને જાણતા મને વિકાર થઈ જાય છે એમ જે માને એ તો મિથ્યા અજ્ઞાનને કારણે માને છે. સમજાણું કાંઈ? બહુ ઝીણું તત્વ છે આ. ચૈતન વસ્તુ શું એને કોઈ દી નજર જ કરી નથી. એને તો વર્તમાન પ્રકાશનો અંશ જે છે બાય છે એ વળી આમ જોવાનું બધું કર્યું છે, આમ શરીર ને આ ને આ ને આ. એથી એને એમ લાગે છે કે આ જાણનાર આ પર જાણે એટલે એમાં વિકાર થયા વિના રહે નહીં. આચાર કહે છે કે ભાઈ જાણવું તો તારો સ્વભાવ છે અને જણાવવું એ પરનો સ્વભાવ. એમાં પરને જાણતા થોડો ઘણો પણ પુણ્ય પાપનો ભાવ થાય એ વસ્તુના સ્વરૂપમાં, આત્માના જાણવાના કાર્યમાં નથી અને જણાવવાના જ્ઞેયમાં પણ એ નથી. સમજાણું કાંઈ? अपनी विभाव परिणति करने से विकार है जो ये तो स्वभाव भूली ज्ञान स्वरूप छो, शुद्ध चैतन स्वरूप छो, એને ભૂલી અને વિકારની પર્યાયથી ઉભી કરે એ તો એની દશાની યુગતાથી વિપાર રૂપે પ્રણમે છે. સમજાણું કાંઈ? જાણવાના સ્વભાવમાં નથી વિકારનું થવું, જણાવા યોગ ચીજ એ વિકાર કરાવતી નથી. ફક્ત એની વર્તમાન દશામાં સ્વભાવ જાણનાર દેખનાર ચૈતન આત્મા છે એને ભૂલે છે. એથી એને એની દશામાં રાગ દ્વેષ ને મિથ્યા ભાવ અજ્ઞાન ઉત્પન્ન કરે છે. સમજાણું કાયામાં? अपनी शुद्ध परिणति होने पर निर्विकार है. देखो પોતે સ્વભાવ ચૈતન મૂર્તિ છે, જાણનાર આનંદ કંદ વસ્તુ આત્મા છે, સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવ કેવળ જ્ઞાનીએ તો એમ જોયું કે તું તો જ્ઞાનને આનંદ છો. એમ નથી જોયું કે તું રાગ વાળો ને પર વાળો છે. એમ જોયું ભગવાને? આ આત્માને ભગવાન કેવળ જ્ઞાની એવો જોયો કે આ તો જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે અને પર વસ્તુથી જ્ઞેય સ્વરૂપ એમ ભગવાને જોયું. એમ તું તને ન જોતા હું જાણનાર દેખનાર ને આનંદ છું એમ ન જોતા પરને જોતા તને તારી દશા વિકારની પર્યાયમાં ઉત્પન્ન થાય એ તો સ્વરૂપના અજ્ઞાનના અભાને ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ? જે તત્વમાં નથી
એવું ઊભું થાય એ તત્વને કારણે નહીં, પરને કારણે નહીં. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ પરમાત્મા, એને તો આ આત્મા, એનો આત્મા તો પૂર્ણ દિશાવન થઈ ગયો, પણ એમણે આ આત્માને એવો જોયો કે તો જ્ઞાનની મૂર્તિ, આનંદનું સ્વરૂપથી આત્મા છે, અને તે એને જાણવા, દેખવા અને આનંદના સ્વભાવનું પરિણમન કરે એવો એનો સ્વભાવ છે. એ વિકારપણે પ્રણમે એવો એનો સ્વભાવ નથી. ત્યારે એ જાણતા દેખવાના સ્વભાવમાં બીજું જાણવું થાય, માટે વિકાર થાય એમ રહ્યું નહીં, કારણ કે જાણવા દેખવાનો સ્વભાવ છે. પણ જાણવા દેખવા ઉપરાંત પર ચીજને જ્ઞેય તરીકે જાણવા ઉપરાંત આ મને ઠીક પડે છે, આ મને ઠીક પડતી, એવી મિથ્યા ભ્રાંતિ કરીને રાગદ્વેષને ઉત્પન્ન કરે છે. સમજાણું કાંઈ? એમ થયું સુગંધી? હા, કેમ ખાધો અંદર? હા, ખાઈ અંદર આમ ગણ શું છે આ વાત શું છે? આ તો દેહ છે, માટી છે, આ તો જળ છે, રજકણ છે, ધૂળ છે, અને અંદર આત્મા જે કહીએ એ તો જ્ઞાનની મૂર્તિ, ચૈતન સૂર્ય છે, અને કર્મને કરીએ અંદર તો કર્મ તો જળ છે, અંદર ધૂળ છે, ઝીણી આઝાદી. એ બધા જ્ઞાનમાં એટલે આત્માના સ્વભાવમાં જણાય એવો એનો જણાવા યોગ્ય, આ જાણે એવો સ્વભાવ. આ ઉપરાંત ત્રીજી ચીજ બે માં નથી. આ તો મૂળજી પૂંજી થી વાત ઉપાડી છે. સર્વજ્ઞ પ્રભુ તીર્થંકર દેવ એમ ફરમાવે છે કે તું આત્મા છો, તો આત્મા છો એ તો જ્ઞાન દર્શન ને આનંદના સ્વભાવ વાળો તત્વ છે, તો જાણવા દેખવાનું કામ કરે અને હારે આનંદ રૂપે થાય એ તો એનું સ્વરૂપ છે. એ સ્વરૂપે એમ ન રહેતા બીજી ચીજને દેખીને એ તો જણાવા યોગ છે. સમજાય છે ખાય? આ દાખલો નતા જો પૈસા લ્યો, નોટનું નામ પડ્યું હોય 5 લાખ 10 લાખ, એના પર આંકડો લખ્યો હોય, આ ફલાણા ભાઈ ના ઢીકણા ભાઈ. હવે જોવામાં તો જાણવાના આત્મા તો જાણે કે આ છે, આ છે, આ છે, પણ એમાં જાય એના નામ, એના શરીરનું નામ ને એવું નામ પડે ચિઠ્ઠી લખીને, એ આ પૈસા મારા. કોના બીજાના? એ તો જ્ઞેય છે. સમજાણું કાંઈ? જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ તો જાણે. જાણવા ઉપરાંત આ ચીજ, આ લક્ષ્મી મારી, એ તો જ્ઞેય છે, આ જ્ઞાન છે, એ જણાય છે ને જાણે છે. એ ઉપરાંત આ મારા, એ ક્યાંથી આવ્યું કે છે? એ તારી વર્તમાન માન્યતાની અસત બુદ્ધિમાંથી ઉત્પન્ન થયું છે. બરાબર છે? ચોપડા હોય 25 નામ પડ્યા હોય, એના નામમાં લખવાનું શું છે? બધા ચોપડા પીડ્યા જોવે તો જોવે, જોવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે, જાણવું. આ ચોપડો મારો, એ ક્યાંથી આવ્યું? જાણનાર જાણે, જાણવાનો સ્વભાવ છે, એ જણાવવાનો સ્વભાવ છે. આ મારું એમાં નથી ને આમાંય નથી છે. આવ્યું એને પર્યાયમાં ઉભું ભ્રમણા કરી માંથી. શું કરવામાં આવે? આ છોકરા ઘરમાં છે,
હવે એમાં છોકરા 50 ઉભા હોય, 100 ઉભા આમ લાઈન સર નિશાળમાં. હવે આત્મા જાણે કે છે કે અહીં તો જાણે એ જણાય, બસ એટલી સિવાય છે વાત બીજી. એમાં 100-500 છોકરાને અંદર આ 2 છોકરા મારા, ઈ ક્યાંથી આવી કે છે? તું કીધી માસ્તર એ મૂંડ છે. એ તો જણાવા યોગ ચીજ છે, આ જાણનાર છે. આ જાણનાર છે એમાં આ જણાવું, એમાં આ મારું, એમાં ક્યાં છે ને આમાં ક્યાં છે? ભાઈ હા હા, આ શરીર જે જળ છે, આ તો માટી છે. આત્મા ચૈતન વસ્તુ છે, જ્ઞાન સ્વરૂપ છે. ભગવાન સર્વજ્ઞ જેવા હતા પર્યાયમાં, એવો જ આ સર્વજ્ઞ સ્વભાવ, સર્વને જાણવાનો સ્વભાવ તત્વ છે. એવો આત્મા શરીરને જાણે, જાણવા બરાબર છે. એ ઉપરાંત, જાણવા ઉપરાંત આ મારું એમાં ક્યાં છે? શરીરમાં છે. શરીર તો નહીં છે, જ્ઞાનમાં છે. આ મારું એ તો જાણવાનું કામ કરે. ઇલેક્ટ્રિક કરંટ લાગે છે, એ જ કે છે કે ભ્રમણાનો કરંટ લાગે છે એમ કે છે. એ તો ભ્રમણા ઉભી કરે જ મારો મૂર્ખ થઈને એમ કે છે. ભ્રમણા છે એમ કે. હા 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 આમ પક્ષઘાત થાય. શું છે સાંભળ તો ખરો. એ તો જળની અવસ્થા થઈ, એ તો અજીવ તત્વ છે. આ તો અજીવ તત્વ છે. આ જળ માટી એની દશા થઈ. જ્ઞાન એને જાણે, જાણવે આ જણાય. 2 સિવાય ત્રીજો એમાં ક્યાં છે? જ્યાં એને માને એ મને થયું, બસ આ એની મિથ્યા દ્રષ્ટિનો ભાવ સત સ્વભાવને ચૂકી જાય. જ્ઞાતા દ્રષ્ટા મારો સ્વભાવ એને ચૂકીને આ મારું એવો મિથ્યા ભાવ ઉભો કરે. અહીં વાતી છે ત્યારે સમજાણું કાંઈ? હા શેરીમાં મકાન 100 એકારે હોય શેરીમાં. એમાં આમ લાલ રંગ નખાયો, લીલો રંગ બધો આમ. જ્યાં અંદર બેઠો આ મારું મકાન. મકાનમાં છે મારું એવું ક્યાં લખ્યું? નામ એક નહીં છે. એ તો પરમાણુ પર્યાય છે. નામ ક્યાં અહીં છે? આનું નામ છે ત્યાં? એ તો પરમાણુ ની પર્યાય છે. આ કરતન હીરાચંદ નું મકાન લ્યો, રજકણ ની પર્યાય છે જડની. એમાં આ મારું એમાં આવ્યું ક્યાંથી એમ કે છે? એ ભીખાલાલ મગનલાલ, ભીખાલાલ મગનલાલ તો અંદર શબ્દ છે. એ તો જળ છે. જળ છે કે આત્મા છે? ત્યાં જ્યાં આત્મા છે ત્યાં અહીં આત્મા છે. અહીં જાણવાનું કામ કરે કે આત્મા ત્યાં પેસી જાય, ત્યાં જાય છે? એ અહીં આવી જાય છે? એને કોઈ દી મિથ્યા શ્રદ્ધા શું છે અને સમ્યક સ્વભાવની પ્રતીત શું છે એની કોઈ દી દરકાર કરી? સમજાણું કાંઈ? સામે જીવ એક મર્યો, આમ અવસ્થા, શરીરના વિયોગ થયો, શરીર અડ્યું ને આ શરીર અડ્યું ને ત્યાં થયો. હવે એ તો એ જ્ઞાનમાં જાણવા યોગ વાત થઈ. જ્ઞાને જાણ્યું આત્મા ચૈતન સૂર્ય છે, પ્રકાશનો બિંબ. જાણવું આ તો કાંડા કોડા છે. આ તો આ ક્યાં આત્મા છે? અંદર જાણનાર છે આત્મા છે. જાણવું જેની સત્તામાં જાણવું થાય છે તે આત્મા છે. આ સત્તામાં થાય છે આંખમાં હોવા વાળું ચૈતન જ્ઞાન, હોવા વાળો સત્તા, એમાં આ છે એમ જણાય છે. હવે એમાં આ છે એમ જણાતા આ દેહનું આનો વિયોગ થયો, આત્માનો દેહનો, એમ જ્ઞાને જાણ્યું. એ ઉપરાંત એ જણાણું નહીં થઈને એ ઉપરાંત મેં આને માર્યો એવું ક્યાંથી આવ્યું કે છે? અહીં એમ કે છે ભાઈ. હા હા હે
ગામના છોકરા ઘણા હતા, આ છોકરા મારા એમ ક્યાંથી લાવ્યું કે એમ કે સાહેબ એ સૌના જગતના આત્માઓ છે, અને એ જગતના શરીરના રજકણો પણ જગતના અજીવ તત્વો છે. એમ જાણનાર જાણે એ બરાબર છે, એને જાણે બધાને જાણે. જાણવા ઉપરાંત આ મારા છે એમ એમાં થાય છે, એ ચીજ અહીં આવી જાય છે, મારા પણ તન્મય થાય છે, જ્ઞાન ત્યાં તન્મય એકરૂપ થાય છે, છતાં મારા છે માન્યું ક્યાંથી કે છે. આ તો મહા સર્વજ્ઞ એ કે છે કે આત્મા જાણે દેખે એમાં તો શાંતિનું કાર્ય ને જ્ઞાનાનર્શનનું કાર્ય થાય. એ ઉપરાંત જ્ઞેય છે જણાય, બસ એટલી વાત. એમાં બેને વચ્ચે આ ક્યાંથી ઉભું કર્યું કે બંધ તત્વ, આસળ તત્વ, અને તે ઉભું કરીને આને કારણે થયું, આને કારણે એમ પચાય તો છે. આ જણાનું એને કારણે થયું. નો જણાત ને આંખો બંધ કરો, સમજાણું કાંઈ. બિલો મંગળમાં આવે છે ને અનુમતિમાં, આંખ એને ફોડી નાખી કે હું છે આંખનો વાંક છે. એ ચીજ જણાયમાં, એ ચીજ જણાય તો જ્ઞેય છે, આત્મા જાણે છે. એમાં એ જણાઈ ગઈ, એમાં દોષ ક્યાં લાગી ગયો અહીં, સમજાણું કાંઈ. સ્ત્રીના શરીરના અવયવો, સ્ત્રી આદિ જળ જ્ઞેય, શરીર માટી છે, એ જ્ઞાનમાં જણાય, બસ એટલી હદ છે. એ જણાય, આ જાણે. એ ઉપરાંત આ ખરાબ છે, આ ઠીક છે, આ આકાર સારો છે, આ સુંદર છે, એમ ક્યાંથી આવ્યું? એ અજ્ઞાન તત્વે ઉભું કરેલું ભાવ છે. બરાબર છે કે નહીં આમાં ગુલાબચંદ ભાઈ? આ તો બધો નવરો કેટલી કે કોઈ નહીં એનું તારે કીધું ને, તારું તો ચૈતન સ્વરૂપ છે ને. આમ જાણનાર દેખનાર ભગવાન સચિદાનંદ સ્વરૂપ સિદ્ધ સમાન છે. જેવા સિદ્ધ ભગવાન છે એવો તારો સ્વભાવ છે, જાણવું દેખવું એવું સ્વરૂપ ને એની યારે આનંદ આદિ બધું છે. જાણનાર દેખનાર જાણવા દેખવાના કાર્યમાં રોકાય તો આનંદ પણ ભેગો થાય. સમજાણું કાંઈ? જાણનાર દેખનાર જાણવા દેખવાના કાર્યમાં રહે તો આનંદ પણ ભેગો થાય. જ્ઞેય પણ જણાય તો એમાં આનંદ પણ ભેગો થાય પોતામાં. એ તો જાણવાના કાર્યની વાત છે. એમાં આ જણાતા આ જ્ઞાન અટકી ગયું અને આ જ્ઞાન એને લઈને દોષવાળું થયું. એવી દુઃખ દશા મિથ્યા ભ્રમથી ઉત્પન્ન કરેલી. સમજાણું કાંઈ? અરે વાત ભાઈ, આટલી બધી વાત સમ્યક દર્શનમાં બેસી જતી છે. સમ્યક આત્મા શુદ્ધ જ્ઞાયક મૂર્તિ છે. ભાન જ્યાં સમ્યકમાં થયું, કોઈ ચીજ જાણવામાં આવે એને નુકસાન કરે છે, વાત અંદરમાં રહેતી નથી. સમજાણું કાંઈ? આખી દુનિયા ગાંડી હોય તો ઘરે ઘરે રાખો એટલે કઈ ચૂલો કસ્તુરી નો કહેવાય? ઘરે ઘરે રાખ ચૂલામાં, કોઈ ચૂલામાં કસ્તુરી છે? તારે ઘરે ઘરે માટે કસ્તુરી થઈ ગઈ. બધા રાખ જ ખેંચે ને. એમ આ જાણનાર જે ભૂલ્યા એ બધા રાખું વાળા છે, અજ્ઞાન વાળા છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા જાણનાર દેખનાર જેનો સ્વભાવ જાણવું દેખવું જેનો સ્વભાવ ભાવ, એટલાને એમ ન માનતા, એવા ભાવને એ રીતે ન માનતા, એને એમ માનવું કે આ જાણનાર જાણે છે માટે મને રાગદ્વેષ થાય, એ તો આત્માને માન્યો નહીં અને પરને પણ માન્યા નહીં. સમજાણું કાંઈ? શું વાત છે ભાઈ?
કે છે કે અપની શુદ્ધ પરિણતિ હોने પર નિર્વિકાર છે. જો એ પોતે પોતાનો જાણનાર, દેખનાર, સ્વભાવ 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 એમ ભાન કરતા તો એની નિર્મળ પર્યાય થાય છે. સમજાણું કાંઈ? અને આ જાણતા મને દુઃખ થાય છે. દુઃખ થાય છે કે હું તને દેખું છું કે વાહ, એ ક્યાંથી એમ કે અને દેખતા મને સુખ થાય છે. તેનું રાગનું. તને દેખતા મને દુઃખ થાય છે. તેનું દ્વેષનું. એ કેમ છે? હા હા, એ દિવાળીના દી હોય અને એ વખતે જાણવાની વાત તો જાણનાર તો જાણે છે. એ કપડા ને લાડવા ને આ ને એમાં 5-25 લાખ કઈ સરવાળે થયા હોય 25,000, 5,000, 50,000 પેદા થઈ લાખ 2 લાખ ક્યાં આંકડા ગણવા છે? આંબળ્યા કે ઓણમાં લાખ પેદા કર્યા. એ કાને શબ્દ પીડ્યો, ચોપડામાં નજર પીડ્યા કે આ લાખનો. એ તો જાણનાર તો આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે, એ જણાય છે. એ ઉપરાંત આ લક્ષ્મી મને પેદા થઈ એવો ભાવ ક્યાંથી ઉભો કર્યો તે કે એમ છે. બેયમાં નથી ને ત્રીજો અંતરથી ઉભો કરેલો. મને પુણ્ય ઉદય તો વસ્તુ છે ને જાણે છે. એ તો પુણ્યના રજકનું નિમિત્ત ખરેખર તો એ રજકણ એને જ કારણે આવે છે. પુણ્યનું તો નિમિત્ત કહેવામાં કે એની પાસે ક્યાં નજીકમાં કેમ દેખાણું કે એની પાસે પૂર્વના રજકણ હતા. એ રજકણ તે જ્ઞાનનો જ્ઞેય છે. આ એનું ફળ પણ જ્ઞાનનો. સમજાણું કાંઈ? સારી વાત છે ભાઈ. એ વિતરાગ તત્વો સર્વજ્ઞ પરમેશ્વરે કહેલા તત્વો સમજવા બહુ પુરુષાર્થ માગે છે. સૂક્ષ્મ તત્વો છે, સૂક્ષ્મ તત્વો છે. એ કઈ સ્થૂળ વાત નથી કે એમને પકડીને હાલી નીકળે બધા. હા 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 હા, સમજાણું? અધ્યાત્મ આજ્ઞ મને તર્ક દ્રઢથી એમ કે આ છે. એમાં આ જે કીધું આત્મદ્રવ્ય જાણે જાણે નાને પર જ્ઞાન પર નહીં જાણે સૂક્ષ્મ છે એમ કીધું. ઓલા તર્ક સાથે આમથી સૂક્ષ્મતા તો આ અંદરમાં થઈ ગઈ છે. એ કેવું જોઈએ? બીજાઓને એમ કેવું કે દર્શની પરને સામાન્યપણે દેખે, જ્ઞાની વિશેષ બધાને ભેદપણે દેખે. એ કરતા એક વાત આ દર્શન આત્માને દેખે, પરને દેખે, એ ઓલા કરતા એના કરતા સૂક્ષ્મ છે. સમજાણું કાંઈ? અધ્યાત્મ ચૈતન પ્રભુ તારું હોવાપણું એટલે શું? આત્માનું હોવાપણું એટલે શું? આત્મા છે એટલે શું? આત્મા હોવાપણું એટલે જાણવું, દેખવું, આનંદનું હોવાપણું તે આત્માનું હોવાપણું. હવે આત્માના હોવાપણામાં તો જાણવું, દેખવું, આનંદ આદિ હોવાપણે છે. અને જ્ઞેયમાં હોવાપણામાં શું? આ જ્ઞાનમાં પ્રમેય થાય એવું એનામાં હોવાપણું છે. એવા હોવાપણાને જાણવા તરીકે ન જાણતા, જ્ઞેય તરીકે ન જાણતા, જાણનારને જાણવાના સત્તાના હોવાવાળા તરીકે ન જાણતા, એની સત્તામાં અનેરી વિકૃતતા ભેગી ઉભી કરવી, આ મને ઠીક નહીં. એવું જ્ઞેયમાં છે રજીસ્ટર, છાપ મારી છે. જ્ઞાન જ્ઞેયમાં તો છાપ છે જણાવા યોગની. સ્વભાવમાં છે એવી છાપ, એના સ્વભાવમાં તો જાણવા દેખવાની છાપ છે. ટ્રેડમાર્ક તો એવો છે ભગવાને કહે છે. એ ઉપરાંત આ છાપ ક્યાંથી કે છે ઉભી કરી છે? સમજનજી, બસ સૂક્ષ્મ બાત હો, પરમ સૂક્ષ્મ હે, પરમ સત્ય. ઇન્જેક્શન મારવા જાવ ત્યાં इंजेक्शन आप काम किया છે કે તું આ ઇન્જેક્શન ની પર્યાય જ્ઞેય છે, ઓલું જ્ઞેય છે, ફક્ત જ્ઞાન જાણે છે.
આને આઈ કર્યું એવું ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ? હાથ છે એ જ્ઞાનમાં જણાય છે. આ તો જડ માટી છે, એની સત્તામાં જણાય છે કે હાથ છે. એ હાથ આમ આમ થયો એટલે મારી સત્તા વળી આમ થયો, એને મેં જાણ્યું આમ છે માટે આમ થયું. એવું ક્યાંથી આવ્યું? એ જાણના જ્ઞાનની સત્તામાં બેઠેલો સદાય છે. જાણવાના હોવા વાળોથી જાણવાનો હોવા વાળી સત્તા તે આત્મા એમાં રહેલો છે, ક્યાંય ગયો નથી. એ કર્મમાં ગયો નથી, ખરેખર રાગદ્વેષના આશ્રમમાં ગયો. અરે વાત ભાઈ, સમજાણું કાંઈ? હા, ભગવાન આત્મા જાણનાર દેખનાર જાણે એમાં જે વિકાર ઉત્પન્ન કરે એની ભ્રમણા, ભ્રમણાપણે થવું એ એની પર્યાયની યોગ્યતા. એને છોડી દઈ શુદ્ધ જ્ઞાન મૂર્તિ ચૈતન જાણનાર દેખનાર એમ સમ્યકપણે પ્રણમવું એ એનો સ્વભાવ. એ તો એનો સ્વભાવ. સમ્યક દર્શન જ્ઞાનપણે થવું એ તો એનો સ્વભાવ. એ શુદ્ધ પરિણતિ. એ શુદ્ધ પરિણતિ થતા ઓલી અશુદ્ધ છોડી જાય છે. समझा છે કાંઈ? ऐसा कहते हैं. देखो एति अज्ञानी नो किंग रागद्वेषमय भवती सहजाम उदासीनताम किम उच्चती. જેવો આ શબ્દ. હાય, તત્વ તો એવું છે. ધીરું શાશ્વત જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા. એથી અજ્ઞાની નો, અરે વિદ્યમાન છે જો મિથ્યા દ્રષ્ટિ જીવ છે, જે અજ્ઞાનીની વિદ્યમાનતા જીવોની છે, મિથ્યા દ્રષ્ટિના વિદ્યમાનની જીવોની સમૂહ છે, એ રાગદ્વેષમય ભવતી. મયમાં जरी जोर से ये राग में मोह शुद्ध प्रणति में मगन कैसे क्यों होता है? अरे तो जाननार देखनार भगवान आत्मा ये पुण्य पापना भाव ने अज्ञान में एकाकार केम थई जाए? हूँ छे तो ने आ समझाणु कांई? જાણનાર દેખનાર ને જાણનાર દેખનાર માં ન રાખતા, જાણનાર દેખનાર ને જાણનાર દેખનાર માં તન્મયતા ન કરતા, જાણનાર દેખનાર ભગવાન એ આશ્રવ પુણ્ય પાપ ને મિથ્યા ભાવ એમાં તન્મય મગ્ન કેમ થઈ જાય? સમજાણું કાંઈ? ધર્મી જીવ જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એમાં તન્મય છે, મગન છે. એને રાગદ્વેષ થતા જ નથી. થોડા થયા એ પણ જ્ઞેયમાં જાય છે, પોતાના જ્ઞાનમાં એકતામાં જતા આવતા નથી. અરે રાગદ્વેષ મય કેમ થાય છે? એમ કે છે વસ્તુ તો જ્ઞાન સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એને છોડી આ મને ઠીક ઠીક એવી મિથ્યા શ્રદ્ધા જે ઇષ્ટઈશ વસ્તુ નથી, એમ મિથ્યા શ્રદ્ધામાં લીન થઈ અને ઠીક ઠીકના રાગદ્વેષમાં કેમ લીન થઈ જાશો? આમ જ્ઞાન જ્ઞાન ભગવાન એ જ્ઞાનમાં સમ્યક શ્રદ્ધા દ્વારા લીન, સ્થિરતા દ્વારા લીન. એ તો એની ચીજનું જ કાર્યને સ્વરૂપ છે. આવી અંતરમાં જ્ઞાન સ્વરૂપ દ્રષ્ટા ભગવાન આત્મા એમાં લીનતા ન કરતા જે એની વાસ્તવિક સ્થિતિને સ્વરૂપ છે એને છોડીને પુણ્ય પાપના ઇષ્ટ અનિષ્ટ પર પદાર્થને દેખી ઇષ્ટ અનિષ્ટ વૃત્તિઓ અને મેં ઠીક કર્યા
એવી મિથ્યા શ્રદ્ધા અને રાગદ્વેષમાં મગન કેમ થઈ જાય છે? સમજાણું કાંઈ? બહુ પણ વાત કરી. ભાઈ, તારા હોવાપણામાં તો જ્ઞાન ને દર્શન ને આનંદ છે. એવા હોવાપણામાં લીન થવું એ તો સ્વરૂપ છે. એવા હોવાપણાને છોડી અને આ જણાય છે એ ચીજને દેખી આ ઈષ્ટની છે અને ઠીક છે આ એવા મિથ્યાદ ભાવને રાગદ્વેષમાં મગન કેમ થઈ જાય? સમ્યક દર્શન અને સ્થિરતા રૂપી વિતરાગ ભાવમાં લીન કેમ થતો નથી? એમ કે છે. હું જ્ઞાતા દ્રષ્ટા છું એવી ભાનની પ્રતીતિ અને એની સાથે સ્થિરતા અરાગની પ્રણતિ એમ થવું જોઈએ. એને ઠેકાણે આ શું કરે છે એમ આચા. સમજાણું કાંઈ? અરે આ તે હું આમાં કરવું હું ન કરવું કઈ એને ખબર પડશે. એ કહે છે કે ભાઈ તું જ્ઞાન ચૈતન જાણનાર દેખનાર એમાં તે આ ઉભું કર્યું કે મને આ ઠીક અઠીક જ્ઞેયને દેખીને ઠીક અઠીક ઉભું કર્યું મિથ્યા શ્રદ્ધા અને ઇષ્ટનિષ્ઠમાં વૃત્તિ ઉઠી રાગ ને દ્વેષ. એ તારા સ્વભાવમાં નથી, જ્ઞેય કરાયા નથી. મિથ્યા માનતા ઉભી કરીને એમાં લીન થઈ ગયો છો. એ તું કરી રહ્યો છો તો હવે ધર્મ કરવો હોય તો કેમ થાય? એ રાગ અને દ્વેષ પરની ઇષ્ટનિષ્ઠતા એ વસ્તુમાં નથી, એમાં નથી. આ મને ઠીક ઠીક એવી મિથ્યા શ્રદ્ધા સ્વરૂપમાં નથી, એમાં નથી. એ મિથ્યા શ્રદ્ધા છોડ, એથી રાગ દ્વેષ પણ છૂટી જશે. એ મિથ્યા શ્રદ્ધા છૂટતા જ્ઞાન સ્વરૂપ છે એમ પ્રતીત થશે. પ્રતીત થતા હરાગી પ્રણતિમાં લીન થઈ. આ ચોથા ગુણસ્થાનથી વાત હાલે છો. સમજાણું કાંઈ? પ્રભુનો માર્ગ છે સુરાનો, એ કાયર ના નહીં કામ. વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા. બધા તો કે છે હરિનો માર્ગ છે, પણ હરિ ની હરિ તો આ ભગવાન આત્મા અને સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ દેવે કહેલો આત્મા. સમજાણું કાંઈ? એ પ્રભુનો માર્ગ તો છે સુરાનો, એ કાયર ના નહીં કામ. અમને આ સમજાતું નથી. અમને આ તારા કાયર છો, અમર છો, શું પ્રભુતા મૂકીને પામરતાનો સ્વીકાર એ તે તને શોભે છે. આ જ્ઞાન અને દર્શનનો આનંદ ભરેલો ભગવાન એવા તત્વનો સ્વીકાર છોડી અને પરમાં મારાપણું માનીને ઈષ્ટનિષ્ઠમાં રાગદ્વેષમાં લીન ભગવાન એ તને શોભે છે કે ભાઈ એ તો તારી રાકાઈ છે. એ તને દુશ્મનાઈ ઉભી તે કરી. તારા હારે દુશ્મનાઈ ઉભી કરી. રામજી શું કીધું? એ તે અજ્ઞાનિનઃ કિંગરા દ્વેષમય ભવંતી સહજામ ઉદાસીનતામ કિં મુંચતી. એમ જ બે જો અવાજનો ધ્વનિ તો જો અરે સહજામ ઉદાસીનમ કિમ મુંચતી. દેખો સહજી है सकल परदेश से भिन्नपना. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ ચૈતન પ્રભુ એ બધા પરદ્રવ્યથી જુદો છે. શરીર, કર્મ, ધૂળ, માટી, પૈસા બધાથી જુદો. સહજ સ્વભાવ જ એવો એનો બધા પર વસ્તુથી જુદા. પણ ऐसी प्रतीति को क्यों छोड़ते हैं? देखो સહજામ ઉદાસજામ કિમ મુંચતી નો અર્થ કર્યો.
શું કીધું? સહજપણે પર વસ્તુથી તદ્દન જુદો. આ શરીરની કોઈ પણ જડની અવસ્થાથી પણ ભગવાન આત્મા તો જુદો છે. જેમ દાળ ભાત ને રોટલા ગરવામાં પડ્યા હતા એનાથી આ વસ્તુ જુદી છે, એનાથી અહીં ખડકીના શરીર ઊભું થયું. દાળ ભાત રોટલાનું આ શરીર થયું એનાથી તો જુદો છે. એવું જાણવા દેખવાનો સ્વભાવ ભાવ એની ઉદાસીનતા એટલે પરથી ભિન્નપણું કેમ છોડે? શું ભાષા કરી જોઈ? સહજ ઉદાસ્યમ કિમ. ઉદાસ એટલે પરદ્રષ્ટિ ભિન્ન એવો અર્થ કર્યો. ત્યાં લગ્યો છો આ મારા એમાં જે ઠર્યો છો, લીન થયો છો, મગન કીધું તો માથે આ મારા આ તારા આ ઠીક ને આ ન ઠીક એવો મિથ્યા ભાવમાં મગન. અરે સહજ ઉદાસીન કેમ છોડે છે? તારામાં જાણવા દેખવામાં રહેવું એવી પ્રતીતિને કેમ છોડે છે? સમજાણું કાંઈ? એ તું જેમાં છો, જે રીતે છો તેમાં તેની પ્રતીતિને કેમ છોડે છે? એ જાણનાર દેખનાર ભગવાન આત્મા તો છે. રોગ થાય જ્ઞાને જાણ્યું. જાણતા આ ઉદાસીનતા જ્ઞાન પરથી ભિન્નપણે કામ કરે છે એવો તારો સ્વભાવ, એવી પ્રતીતિને કેમ છોડે છો? આ દેહની દશા થતા મને થઈ છે, જ્ઞાન મેં એનું કર્યું એ ઉપરાંત એમ માન્યું કે આ મને થઈ છે, આવી પ્રતીતિ તે કેમ મિથ્યા ઉભી કરી છે? સમજાણું કાંઈ? સહજાન સહજ હિ પરદ્રવ્ય ભિન્નપણા ઉદાસીનતામ. એટલે કે પરદ્રવ્યથી ભિન્નપણું એવી શ્રદ્ધા. ઉદાસ એટલે પરથી ભિન્ન રહેવું, એથી પરથી ભિન્ન છે એવું પરથી ભિન્ન રહેવું એ સ્વાભાવિક ઉદાસીનતા છે, એટલે પ્રતીત છે. સમજાણું કાંઈ? સહજ ઉદાસીનતામ કિંગ મુંચતી. ભગવાન જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ પ્રભુ એમાં રહેવું અને આ મારા આદિ ન થવું એવી શુદ્ધ પ્રતીતિને કેમ છોડી દેશો? આ પ્રતીતિ કેમ ઉભી કરે છે? એવું મિથ્યા ભાવની પ્રતીતિ કેમ ઉભી કરે? સૂક્ષ્મ વાત છે. એમ કઈ માન્યા ભગવાન માન્યા એમ ન હાલે. ભગવાન માન્યા દેવગુરુ શાસ્ત્ર તમે સત્સંગ નિસંકમ. ભગવાન ભાઈ જાઓ, ભગવાન હાચા, તમે સંગ નિસંગ કરો, જાઓ, સંકિત થઈ ગયું. ભાઈ સંયક એટલે જેવો આત્માનો જાણવા દેખવાનો આનંદાદી સ્વભાવ, એવા સ્વભાવનો સ્વીકાર ત્યારે તો એની દશામાં જાણવું દેખવું ને આનંદનું પરિણમન થયું, દશા થઈ. ત્યારે આ આત્મા આવો આખો એમ પ્રતીતમાં આવે. આવી પ્રતીતિ છોડીને આ શું કરે છે? પર વસ્તુ તે તારે જાણવા લાયક છે, એમાં મારાપણાની માન્યતા ઉભી કરી અને રાગદ્વેષમાં કેમ લીન થાય? સ્વાભાવિકપણે જ્ઞાન સ્વરૂપ આત્મા એમાં ઉદાસીન પરથી ખસીને જેવો ભિન્નપણે છો એની પ્રતીતિ કેમ છોડી દેશો? સમજાણું કાંઈ? કથા સુધી આ બધી કયા ક્રિયા કરી બધી, પણ આ હારી ક્રિયા આકરી કે છે. ભગવાન ભાઈ
શું કર્યું છું, એ શું કર્યું છું કે ભાઈ તને ખબર નથી. જ્યાં જ્યાં શરીરની અવસ્થા આયુષ હોય તો બચે, આયુષ ન હોય તો મરી જાય, એ તો બધી અવસ્થાઓ પરમાં થતી હતી. એમાં તે તો જાણવું જોઈએ એને ઠેકાણે આ ઉપરાંત મેં બચાવ્યો, મેં માર્યો, આવી ભ્રમણા ઉભી ક્યાંથી તે કરી? અને પરથી ભિન્ન એ અવસ્થાઓ થાય એનાથી તારી ચીજ ભિન્ન છે એવી પ્રતીતિને કેમ છોડી દે શકું? એમ કે સાહેબ સમજાણું કાંઈ ભગવાનભાઈ? એવી રીતે મૂક્યું છે ને આ શરીરની અવસ્થા. જો સમજાય છે? સાવ કાયણ ઠાણેણ નોણેણ જાણેણ કોણી અપાંગ કહ્યું એમ અપાંગ વોસરાનું આત્માને વોસરાવ્યું છે એમાં ઘરમાં. એમ નહીં, એમ છે કે જેટલી શરીરની ક્રિયા થાય અજીવ, વાણીની થાય અજીવ, સાવ કાંઈ ઠાણેણ મનની અંદર થાય તે અજીવ, એ જ્ઞાનમાં જ્ઞેય, એ જ્ઞેય છે એને ઠેકાણે કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, હું પદ્માસન રહ્યો, ભાવ થાય મેં આમ કે છે કે જડની પર્યાય તારા જ્ઞાનમાં જણાવવા યોગ થાય. એના ઉપરાંત મેં કરી એવું લાવ્યો ક્યાંથી કે એ મિથ્યા શ્રદ્ધાના ભ્રમથી ઉત્પન્ન કરેલો મિથ્યાદ ભાવ છે. સમજાણું કાંઈ? સુગંધનજી ક્યાં કરના આવે? ઘંટી બંટી લાવીને લોટ દોડવો કે નહીં, શું કરવાનું? સારો લોટ ન હોય તો આમાં પરિણામ હારા ન થાય. આનો ક્યાં ગયો પણ હે કહો ત્યાં તો મારા પરમાણુ સારા થઈ જાય. આચાર મોટા નામ ધરાવે, મારા પરમાણુ વિરોધ કરે. અરે ભગવાન સારી છે કઈ છળતા છળતા. ભાઈ તમે ચૈતન સ્વરૂપ છો ને, તારા હોવાપણામાં તો જ્ઞાન દર્શન પ્રકાશ ચૈતનનો દેખવાનો પ્રકાશ ભર્યો છે. એ પ્રકાશમાં એવું ક્યાંય નથી ભર્યું કે આ ચીજને દેખતા એ મને રાગદ્વેષ કરે ને એ દેખતા મારું છે એવું કઈ વસ્તુના સ્વરૂપમાં ભર્યું નથી. અને આ દેહાદીની જે ક્રિયા થઈ એનામાં એ ભર્યું નથી કે તને મારાપણું મનાવે એવું એનામાં છે. શરીરાવસ્થા થાય છે, વાણી થાય, એ જ્ઞેયમાં તને મારાપણું મનાવે એવું જ્ઞેયમાં છે. હવે નવ તત્વની શ્રદ્ધા સાચી કરવી, પણ નવ તત્વ જે રીતે કરવા? અજીવ તત્વની જેટલી દ્રવ્યગુણ પર્યાય જે થાય તેને જ્ઞેયપણે રાખતા, જ્ઞાનપણે છે તેને જ્ઞાતાપણે રાખતા તને નથી આવડતું ને આ જ્ઞેયપણાથી મારી ક્રિયા થઈ એમ તે તારી ઉદાસીનતાની પ્રતીતિ કેમ છોડી દીધી? એટલે પરથી ભિન્નપણાની પ્રતીતિ કેમ છોડી? કેમ કે છે સમજાણું કાંઈ? હાથી ભાઈ કોણ ઘરે અહીંથી વાત કરીને ઘરે પૂછવા નું આવી છે કે બેરે તું શું કેવું, આ હું કેતા હતા કઈ કે હું કઈ કેતા કોઈ દી વાતને સાંભળી નથી. જળ ને ચૈતન્ય બંને પ્રગટ સ્વભાવ ભિન્ન, જળ ને ચૈતન્ય બંને પ્રગટ સ્વભાવ ભિન્ન. ભગવાન આત્માનો સ્વભાવ જુદો છે વસ્તુ, આનો સ્વભાવ જુદો છે. આનો જણાવવાનો, આનો જાણનારનો. એ ઉપરાંત ત્રીજું ક્યાંથી નાખ્યું? ત્યાં સહજમ ઉદાસીનતા કેમ ઉચતી? પરદ્રવ્યને જાણતા પરદ્રવ્ય મારા થયા એવી પ્રતીતિ ક્યાંથી લાવ્યો? અને આવી પ્રતીતિ કેમ છોડી? હું તો એનો જાણનાર દેખનાર છું એવી શ્રદ્ધા કેમ છોડી છે તે? સમજાણું કાંઈ?
સારી વાત લાગી. શું હોય છે મણિભાઈ? જય ભગવાન કે હાથમાં જાઓ. ભગવાન કે તો એની ખબર નથી. એ 8 વર્ષની બાળિકા સમજી જાય આમ હું એક આત્મા જાણનાર દેખનાર છું. જણાય ચીતી જણાવા યોગ રહે છે. હું એક જાણનાર દેખનાર પણ સ્વભાવ છે તેમ રહું છું. એમ અંતરમાં સ્વભાવની પ્રતીત કરતા સમ્યક દર્શનની પર્યાય પ્રણમે એને ધર્મ રૂપે થાય છે. આપણી તો કેતા કેતા એને ખ્યાલ નથી આવતો કે આ વિપરીત થાય છે, વિપરીત માનવાનું છે. એ અજ્ઞાની ભગવાન ત્રિલોકનાથ હરિશંકરે કહેલું સંતો કહે છે જગતને, એ પ્રતિનિધિત્વ સંતો કરે છે. પ્રતિનિધિત્વ ભાઈ ભગવાન આમ કે છે કે તારો સ્વભાવ જાણવું દેખવું છે, એમાં ત્યાં પરને મારા માન્યા એ તો જ્ઞેય છે. ભાઈ ત્યાં આવું અજ્ઞાન ક્યાંથી ઉભું કર્યું? હા 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 સમજાણો? એ આ રાગદ્વેષમાં કેમ લીન થઈ ગયો કે જે રાગદ્વેષની વૃત્તિઓ ઉત્પન્ન થાય એવો તારો સ્વભાવ નથી, એ ચીજ નથી રાગદ્વેષને ઉત્પન્ન કરવાની તાકાત. પરથી રાગદ્વેષ ઉત્પન્ન થાય એવો પરમા તાકાત નથી, અને પરથી પોતામાં વિકાર થાય પોતાનો સ્વભાવ નથી. સમજાણો? એ વિકાર ઉત્પન્ન કેમ કર્યો કે હું એક જાણનાર દેખનાર ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એમ ભૂલી આ જણાયું ચીજમાં આ મને ઠીક ઠીક પડે એવી માનતાથી રાગદ્વેષ ઉભા કર્યા. અરે રે જાણનાર દેખનારની પ્રતિથી ઉદાસીનતા ભિન્નતા કેમ છોડે છે એમ કે સમજાણું કાંઈ ભારે બાતું બાપા. એને કોઈ દી વિતરાગ માર્ગ શું કે છે એની સાંભળ્યું નથી. અમે વિતરાગના માર્ગમાં અવતર્યા છું. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ અનંત તીર્થંકરો એમ ફરમાયું એમ મહાવિદ્ય ક્ષેત્રમાં પરમાત્મા બિરાજે છે. ત્યારે સિમંદર તીર્થંકર આદિ 20 તીર્થંકરો અને લાખો કેવળીઓ એ એમ ફરમાવે છે વાણીમાં. એ સંતો એ પ્રતિનિધિ તરીકે કહે છે. સમજાણું કાંઈ? ભાઈ તું તારા હોવાપણામાં રાગદ્વેષ તો છે નહીં, અમે જોયો નથી. પર જે ચીજો છે એ તને રાગદ્વેષ કરાવે એવું અમે જોયું. તારે તારા જોવામાં આ ક્યાંથી આવી ગયું આવું? કે અરે આ જાણતા હું મેલો થયા વિના રહેની હો. અરે રોગને જ્ઞાન જાણતા દ્વેષ થયા વિના રહે? કરંટ લાગે છે અંદરથી. અને આમ 5-25 લાખની મૂડી સાંભળે કાને, આમ હજીરો દેખે 5 લાખનો હજીરો એટલે મકાન. એ હજીરો છે ને એમાં શું છે? હોરા મરીને દાટે ને હજીરા કહેવાય. આ બધા હજીરા છે ને શું મકાન છે? દૂર છે. આમ દેખે છે. ભાઈ તને મરતા છોડવું કઠણ પડશે હો. ભાઈ એ ભર્યા બાયડું રોવે છે બધાને તું રોટલી. અરે બાપા ભર્યા ઘરમાંથી નીકળવું કેમ ગોઠવું ઓલી રોવે મફત ઢોંગે ઢોંગ બતાય. કોને કેવા ભર્યા ઘર? ભગવાન આત્મા તો ભિન્ન છે તદ્દન.
એ કઈ લઈને આવ્યો હતો, અને આવ્યું તો એને કારણે આવ્યું છું. સમજાણું કાંઈ આજે દાખલો રાખ્યો એટલે કઈ હતું ભાઈ મુખમાં પ્રકાશમાં હતો છોકરો ગાંડાનો એક માણસ હતો. માણસ મોક્ષ માર્ગ નો પ્રકાશમાં દાખલો આપ્યો. એક માણસ હતો ગાંડો, સાધન નદીને કાંઠે ગયો. હું કુતાવળી કહેવાય ને, કાવો ભારે મારે છે ને, મોટી નદી ઉમરાળે, મોટી નદી લાંબી, પથરા ઘણા મોટા એમાં હોય. એમાં જઈને બેઠો. એમાં લગભગ 9:30 થઈ ગયા, 10 વાગ્યા. એમાં રાજા નીકળ્યો. એક રાજા એથી તો ક્યાં એવું હતું મોટું ફોટું. વળણ દરબાર નીકળે તો ઘોડાગાડી લઈને નીકળે, ઘોડાગાડી. પણ એ તો એમ ઉમરાળ આવી જાય. પણ બહુ લાંબેથી નીકળ્યા હોય ને પાણી ઘણું દેખીને 10 વાગ્યા પડાવ નાખ્યો. ત્યાં હાથી ઘોડા પડાવ નાખ્યો. અડધો કલાક 2 કલાક ખાઈને આપણે હાલશું. સમૂહ નાખ્યા હોય ઓલો બેઠો ગાંડો ને. ઓહો, આ મારો રાજા આવ્યો, આ મારી રાણી આવી, આ મારા હાથી આવ્યો, આ મારા ઘોડા આવ્યા. એ જ્યાં ખાઈ પીને પૂતાની જ્યાં 2 વાગ્યા હાલવા માંડ્યા. એના પૂછ્યા વિના કેમ જાઓ છો? બોલો કે ગાંડો છે કે મારા, અમે તો અમારે કારણે આવ્યા ને અમારે કારણે હું તને પૂછવા. એમ આ ગાંડો ક્યાં ઘરમાં આવ્યો ત્યાં ત્યાં બાયડી ને છોકરા ને શરીર એને કારણે આવ્યા બધા. અને એ જ્યાં મુદત પૂરી થાય હાલવા માંડે કે હાલો છો કેમ? આત્મા તો ક્યાંકથી આવ્યો જુદો તદ્દન છે. હે આત્મા તો ક્યાંકથી આવ્યો, કર્મના રજકણ હારી હતા બસ એટલું. પછી આ શરીર છે, પછી આ મકાન આમ જોવા માંડ્યું તો આ બગીચા ફલાણો ઢીકી ઈ ટાણ આવ્યા ને જ્યાં ટાણ આવ્યા એ ફૂકાવા માંડ્યું. હાલવા માંડી, ગાડી મરી ગઈ, છોકરો મરી ગયો, બધું થઈ ગયું. એના પણ આ કેમ જાઓ છો મને પૂછાવીને? પણ ક્યાં તને પૂછવા માટે આવ્યા? તમે પૂછીને આવ્યા છે? અમે તો અમારા કારણે આવ્યા હતા, અમારી મુદત પૂરી થઈ. તમે આ તો અજ્ઞા કાળો ભારત પડી છે. આ તો એ આજ ખંભેરે થોડા બોર્ડનો ભાવ છે ને રસ્તામાં ખંભેરે ચીમનભાઈ દાખલો આપ્યો છે. દાખલો બરાબર છે. કેમ ભાઈ એને દાખલો આપ્યો છે છોકરાઓને. એમ આત્મા તો ક્યાંકથી આવ્યો. હે હા આ જે આવ્યો ને ઓલા સંયોગો ભેગા થયા મારા આવ્યા. મુદત પૂરી છે ને હાલવા માંડી, મારા ક્યાં ગયા? પણ હતા કેદી તારા મિથ્યા ભ્રમણા ઉભી કરીને મારા માન્યા. અરે તારો ઉદાસીન ભાવ કેમ છોડે તો? અરે તું તારાના જ્ઞાન દર્શન ને આનંદમાં એની પ્રતીતિ કેમ છોડે? અને આ મારા ગયા આવા ભાવ તે ઉભા કેમ કર્યા ભાઈ? એ તને શોભતા? એમ અહીંયા સમજાવીને આત્માના સ્વભાવની અનુભવ પ્રતીતિ કર તો તને આનંદની પ્રાપ્તિ થશે. પરપણાનું માનવું તને છૂટી જશે ત્યારે તેને ધર્મ